નમસ્કાર, ગુજરાત ફર્સ્ટના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને મારી સાથે મારા સહયોગી વિજયકુમાર દેસાઈ જોડાઈ ગયા છે અને આજે વાત કરીશું જે ચાણક્યે 2000 વર્ષ પહેલાં કહ્યું હતું કે તમે દુશ્મન દેશની તાકાતને ક્યારે પણ ઓછી ના આંકવી। અમેરિકાએ એ ઓછી આંકી તાકાત અને તમે જોયું કે છેલ્લા 24 કલાકમાં અમેરિકાને 3 મોટા ઝટકા પડ્યા છે આ યુદ્ધમાં। યુદ્ધનો અત્યારે 14મો દિવસ આવી ગયો છે ને ઈરાને અમેરિકાને જે નુકસાન પહોંચાડ્યું છે, કયા 3 મોટા ઝટકા છે એ વિશે વાત કરીશું। સાથે સાથે હવે મોજતુબા ખામેની, અયાતુલ્લા ખામેનીના પુત્ર છે મોજતુબા ખામેની, એ સામે આવ્યા। એમણે એક મેસેજ આપ્યો છે ઈરાનની જનતાને, અમેરિકાને એમણે શું ધમકી આપી છે એ વિશે વાત કરીશું। આ બધાની વચ્ચે જે વર્લ્ડ ડાયમેન્શન બદલાઈ રહ્યા છે, વોર ડાયમેન્શન એ બદલાયા છે કે હવે એક બાદ એક દેશના સૂર બદલાઈ રહ્યા છે એ વિશે પણ વાત કરીશું। અને આ યુદ્ધના 13મા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ ઈરાન સાથે સીધી રીતે વાત કરી। ઈરાનના રાષ્ટ્રપતિ સાથે પીએમ મોદીએ ગઈકાલે રાત્રે 11 વાગ્યા આસપાસ વાત કરી હતી। શું સંવાદ થયો હતો એ વિશે પણ તમને જણાવીશું। ડોનાલ્ડ ટ્રમ્પ એમણે જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને પ્રોટેક્શન આપવાની વાત કરી હતી, જો કે એ દિવસો ખાસા વીતી ગયા છે। 3 માર્ચે એમણે દાવો કર્યો હતો કે અમે એક એસ્કોર્ટ કરીશું તમામ એ શિપ જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થાય છે, પણ ઈરાન અહીંયા તાંડવ મચાવી રહ્યું છે। જો કે ડોનાલ્ડ ટ્રમ્પના સુરક્ષાના દાવાને તેમના જ ઉર્જા મંત્રીએ કેવી રીતે ફગાવ્યો, એમના એ પોલપટ્ટી કેવી ખુલી ગઈ એ સુરક્ષાની, એ વિશે પણ વાત કરીશું। આ બધાની વચ્ચે દુબઈમાં અને યુએઈમાં જોરદાર એટેક થઈ રહ્યા છે। જે ફાઇનાન્શિયલ જે એક બિલ્ડિંગ છે એના પર એટેક કરવામાં આવ્યો। આજે સમાચાર એ છે કે ઓર ઘાતક હુમલા થઈ રહ્યા છે અને હવે ઈરાન તરફથી જે ધમકી આપવામાં આવી છે કે મિડલ ઇસ્ટમાં જેટલા પણ એરબેઝ છે યુએસના એ ખાલી નહીં થાય તો અમે ઓર ઘાતક હુમલા કરીશું। આ તમામ અપડેટ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। વિજય, પહેલા આપણે આવી જઈએ કે ગઈકાલે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જે તાંડવ છેલ્લા 2 દિવસથી મચાવી રહ્યું છે, 3 મોટા ઝટકા અહીંયા અમેરિકાને મળ્યા છે। આપણે ગઈકાલે પણ જે વાત કરીએ તો એ અબ્રાહમ લિંકન એ પાછળ જઈ રહ્યું છે, યુએસએસ યુદ્ધપોત કે જેમાં એક સાથે 76 કરતા એરક્રાફ્ટ સમુદ્રમાં ત્યાં ઊભા રહી શકે છે। એરક્રાફ્ટને કારણે એ એરક્રાફ્ટને ઈરાને પાછળ ખદેડ્યું છે, ત્યાં કેવી નુકસાની પહોંચાડી। અને બીજું એક એરક્રાફ્ટ ઇઝરાયલ બાજુ મૂકી રાખ્યું હતું, ત્યાં પણ ખાના ખરાબી થઈ છે। અને સૌથી મોટો ઝટકો એ કે એક મોટું એરક્રાફ્ટ ઈરાને તોડી પાડ્યું છે। 3 મોટા ઝટકા એક જ રાતમાં, કેવી રીતે? બિલકુલ આ અમેરિકા માટે ઝટકા સમાન છે ને આ તમામ જે દાવાઓ છે, દાવાઓની પુષ્ટિ અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ પોતે કરી રહ્યું છે। જો કે એક દાવો હજી સુધી પુષ્ટ નથી કરવામાં આવી રહ્યો, કારણ કે જો એ દાવો પુષ્ટ કરે અમેરિકા કે હા અમારા અબ્રાહમ લિંકન સ્ટ્રાઇકર ગ્રુપ પર એટેક થયો છે, તો એ અમેરિકાની આ સમગ્ર યુદ્ધની અંદર સૌથી મોટી પહેલી નૈતિક હાર માનવામાં આવશે। કારણ કે સૌથી મોટું જે એરક્રાફ્ટ કેરિયર જે યુએસએસ અબ્રાહમ લિંકન છે, જે જાન્યુઆરીથી જ ઈરાનને ઘેરવા માટે અહીં મૂકી દેવામાં આવ્યું હતું, અને ત્યારે જે પ્રકારનો દાવો થતો હતો કે જે પ્રકારની ઘેરાબંધી ઈરાનની થઈ રહી છે જોતા અમેરિકા સૌથી મોટા હુમલા કરીને ઈરાનને મેદાન કરી નાખશે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પના એ અરમાનો હજી પણ અધૂરા છે। અને હવે વાસ્તવિક પરિસ્થિતિ એ પ્રકારની સર્જાઈ છે કે એ યુએસએસ અબ્રાહમ લિંકનના નામ પર જે પ્રચાર પ્રસાર થતો હતો એને પણ પારોઠના પગલાં ભર્યા છે ને આવો દાવો આઈઆરજીસીએ આજે ફરીથી કર્યો છે। આઈઆરજીસીએ સ્પષ્ટ કહ્યું છે કે અમારા ઈરાનના સમુદ્રથી 340 માઇલ દૂર, કિલોમીટર દૂર જે અબ્રાહમ લિંકન હતું એના પર અમે ડ્રોન અને મિસાઇલ બંને છોડી છે અને એમાં એને મોટું નુકસાન થયું છે। અને એ સ્ટ્રાઇકર ગ્રુપ, આખું સ્ટ્રાઇકર ગ્રુપની અંદર વિકાસ એટલી બધી હોય છે કે જેની અંદર એને એસ્કોર્ટ કરતા અન્ય જહાજ પણ હોય છે, સબમરીન પણ હોય છે કે જે ઘાતક હુમલાઓને નિવેડવા માટે લાવવામાં આવતી હોય છે, અને સાથે સાથે એરક્રાફ્ટ કેરિયર પોતે હોય છે। એટલે એ આખો કાફલો છે હવે અમેરિકા રવાના થઈ ચૂક્યો છે। આવો દાવો આઈઆરજીસીએ ફરી કર્યો છે। તમે જુઓ કે ઈરાન જ્યારે આવા પ્રહાર કરે ત્યારે પછી અમેરિકાએ પોતે સ્પષ્ટતા કરવી પડે છે। પહેલા આપને બતાવી દઈએ કે આખરે યુએસએસ અબ્રાહમ લિંકન ક્યાં હતું। અહીંયા ઓમાન પાસે યુએસએસ અબ્રાહમ લિંકન હતું। ઈરાનથી લગભગ એના 300-400 કિલોમીટરનો એનો એ ડિસ્ટન્સ હશે, અને ત્યાં ઈરાનની નાની શિપ જાય છે અને એટેક કરે છે। અને તમે જુઓ કે આઈઆરજીસી જ્યારે દાવો કરે છે કે અમે એને તોડી પાડ્યું છે, તો પછી અહીંયા યુએસ સેન્ટ્રલ કમાન્ડ, એની ઓફિશિયલ એનું ટ્વિટર હેન્ડલ છે, તમે જુઓ એ મોડી રાત્રે તમામ તસવીરો ટ્વીટ કરે છે કે બધું હેમખેમ છે। તમે જો આ અબ્રાહમ લિંકન કે જે કમ્પ્લીટલી
અત્યારે કન્ટિન્યુ સપોર્ટ ઓપરેશનમાં છે એપિક ફ્યુરીમાં. અબ્રાહમ લિંકનની તસવીરો 13 કલાક પહેલા યુએસ સેન્ટ્રલ કમાન્ડે રિલીઝ કરી હતી ને તમે જો 4 દેશોનો અંદર સ્ટાફ કામ કરી રહ્યો છે. અબ્રાહમ લિંકન દરિયાની અંદર જ છે. તસવીર યુએસ સેન્ટ્રલ કમાન્ડે પોસ્ટ કરવી પડી હતી, પણ એ બધાની સાથે ન્યૂયોર્ક પોસ્ટે એવી ખબર ચલાવી કે હા આવું કંઈક થયું હતું દરિયામાં. ઈરાનની જે શિપ છે, નાની એવી શિપ, એ અબ્રાહમ લિંકનની ખૂબ જ નજીક પહોંચી ગઈ હતી અને પછી અબ્રાહમ લિંકનમાંથી એક ચીનુક હેલિકોપ્ટર ઉડ્યું અને પછી એણે શિપને તબાહ કરી નાખી એવો દાવો થયો છે. એટલે કે કંઈક તો ગઈકાલે રાત્રે આ દરિયામાં થયું છે. એટલે એટલા માટે યુએસ સેન્ટ્રલ કમાન્ડે આ તસવીરો શેર કરવી પડી અને પછી ન્યૂયોર્ક પોસ્ટની ખબર પર ડોનાલ્ડ ટ્રમ્પે એમ કહ્યું કે તમે ખોટા સમાચાર ચલાવી રહ્યો છો, આવી વાત થઈ હતી. હવે બીજા ઝટકાની વાત કરીએ જેની પુષ્ટિ તો યુએસ સેન્ટ્રલ કમાન્ડે કરી નાખી છે વિજય, આ એ કે KC-135 એ અમે ગુમાવી દીધું છે. ઈરાનનો દાવો છે કે અમે આને તોડી પાડ્યું છે. બિલકુલ, ઈરાન પોતે નહીં પરંતુ ઈરાન સમર્થિત જે મિલિશિયા સમૂહ જે ઈરાકની અંદર અત્યારે કાર્યરત છે એને સ્પષ્ટપણે 2 KC-135 આ રિફ્યુલિંગ જેટ છે કે જેને તોડી પાડ્યાનો દાવો કર્યો હતો, પરંતુ એ દાવામાંથી એક વિમાન તો સંપૂર્ણપણે નષ્ટ થયું છે, જેની અંદર જે કુલ મળીને 6 ક્રૂ મેમ્બર હતા એમના મોત થયાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. પરંતુ એક અન્ય જે રિફ્યુલિંગ ટેન્કર જે હતું KC-135 એનું સુરક્ષિત ડેમેજની અંદર કહીએ તો ક્રેશ લેન્ડિંગ ઇઝરાયલની અંદર કરવામાં આવ્યું છે ને તેનો પણ પુષ્ટિ થઈ ચૂકી છે. એટલે કે આ અમેરિકા માટે એક બહુ મોટો ઝટકો છે. જો કે જે પ્રકારે ઓપરેશન એપિક ફ્યુરીની અંદર સૌથી મોટી વાત એ હતી કે લાંબા અંતરના ઓપરેશન માટે થઈને અમેરિકા આ પ્રકારના રિફ્યુલિંગ ટેન્કરનો યુઝ કરે છે કે જે લડાકુ વિમાન સહિતના અન્ય જે વિમાનો છે એમાં રિફ્યુલિંગ કરવા માટે એર ટુ એરમાં વપરાય છે. બિલકુલ, આ એર રિફ્યુલ આ એ જ છે. આ રીતના આ જહાજ હોય છે કે જે ઉપર આકાશમાં ખૂબ જ ઊંચે આ રીતના એર રિફ્યુલિંગ થતા હોય છે. એ KC-135 નો ઉપયોગ થતો હતો અને તમે જો કે આ હજારો કરોડનું આ જહાજ છે અને આ અમેરિકા માટે ખૂબ જ મોટો ઝટકો છે. તમે જુઓ કે અમેરિકાએ માની લીધું પણ એ માનવા તૈયાર નથી કે ઈરાને તોડી પાડ્યું છે. એમ કહ્યું કે એવું નથી કહેતા કે ફ્રેન્ડલી ફાયર થયું છે કે હોસ્ટાઇલ થયું છે, પણ એમ જ એ નીચે પડી ગયો એવો દાવો અમેરિકાએ કર્યો છે. જે પ્રકારે કુવૈતમાં 3 વિમાન તૂટ્યા ત્યારે પણ દાવો થયો કે કુવૈતના જ વિમાને ભૂલથી અમારા વિમાન તોડી પાડ્યા છે અને પોતાના મિત્ર રાષ્ટ્ર તરીકે એ એક ફ્રેન્ડલી તરીકે સ્વીકારીને આડકતરી રીતે એ પ્રશ્નનો નિકાલ કર્યો. એ જ રીતે અત્યારે પણ દાવો થાય, પરંતુ ઈરાન સમર્થિત જે ઈરાકની અંદર મિલિશિયા સમૂહ છે તેને બાકાયદા પ્રેસ નોટ પણ જાહેર કરી છે કે અમે તોડ્યું અને આ તોડ્યા બાદ 2 ચીનુક હેલિકોપ્ટર છે એ અહીંયા એમના રેસ્ક્યુ માટે નીકળ્યા હતા, પરંતુ 6 લોકોના મૃત્યુ થયાનો એક અપુષ્ટ દાવો પણ અત્યારે કરવામાં આવી રહ્યો છે. બિલકુલ, એટલે તમે જો 2 યુદ્ધપોત, એક અહીંયા હતું USS ગિરાલ્ડ, બરાબર, અને એક અહીંયા અબ્રાહમ લિંકન, આ બંને અત્યારે અહીંયા આગ લાગી હોવાના સમાચાર અને અહીંયા ઈરાને એટેક કર્યો. એટલે કે આ 2 જગ્યાએથી એમને માઠા સમાચાર અમેરિકાને મળ્યા અને પ્લસ KC-135 તોડી પાડ્યું. 3 મોટા ઝટકા ઈરાન. 3 મોટા ઝટકામાં ગેરાલ્ડ ફોર્ટની અંદર એવું કહેવામાં આવે છે કે મુખ્ય લોન્ડ્રી ઓફિસ છે ત્યાં આગ લાગી હતી, જેમાં 2 ક્રૂ મેમ્બર્સને જીવલેણ ઈજાઓ થઈ હતી અને એ દાવો પણ યુએસ સેન્ટ્રલ કમાન્ડે પુષ્ટ કર્યો છે. એટલે અમેરિકા માટે ઝટકો છે, કારણ કે આગ કઈ રીતના લાગી એ અંગેનું કોઈ તારણ આપવામાં આવ્યું નથી, કારણ આપવામાં આવ્યું નથી. એટલા માટે અસ્પષ્ટ રીતે એવું કહેવાય છે કે કોઈ એટેક થયો કે કેમ, શું ઈરાન સમર્થિત અથવા ઈરાન દ્વારા કોઈ ડ્રોન કે મિસાઇલ આ જહાજ પર છોડવામાં આવી હતી ને તેને ખાળવામાં, આ હુમલો ખાળવામાં એ જહાજ પોતે નિષ્ફળ નીવડ્યું અને એના કારણે આગ લાગી કે કેમ, એની અંદર કેટલું નુકસાન થયું છે એને લઈને દાવો છે. જો કે સેન્ટ્રલ કમાન્ડ જે પ્રકારે અબ્રાહમ લિંકનમાં કહી રહ્યું છે કે એ કાર્યરત છે એપિક ફ્યુરીની અંદર, એ જ પ્રકારે ગેરાલ્ડ ફોર્ડને લઈને પણ દાવો થાય છે કે એ પણ અત્યારે ઓપરેશન એપિક ફ્યુરીમાં કાર્યરત છે, પરંતુ IRGC જે પ્રકારનો દાવો કરે છે કે આ તમામ જહાજ છે બિનકાર્યક્ષમ થઈ ચૂક્યા છે. બિલકુલ, અમેરિકા રવાના થઈ અને અમેરિકાની મીડિયા પણ આ ચલાવી રહી છે કે થોડું નુકસાન તો થયું છે, થોડી ઇમ્પેક્ટ તો થઈ છે. હવે શું થયું છે તમામ તસવીરો બહાર આવશે, એના પર નજર કરીશું. પણ ગઈકાલે પ્રધાનમંત્રી મોદીએ પણ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે સીધી રીતે વાત કરી. રાત્રે 11 અને 9 વાગે એમણે ટ્વીટ કર્યું હતું અને આ પ્રથમવાર છે કે સીધી રીતે આપણા ભારતના પ્રધાનમંત્રી અને ઈરાનના રાષ્ટ્રપતિ બંને આ મુદ્દે અત્યાર સુધી વિદેશ મંત્રી વાતચીત કરતા હતા, પણ હવે સીધી આ બંનેની વાતચીત થઈ. વિદેશ મંત્રી 3 વખત અગાઉ થઈ હતી અને આજે પણ ફરીથી વાટાઘાટો થઈ છે, જેની અંદર આ વખતે રાજ્યએ જે પ્રકારે ઈરાન પર એટેક કરવામાં આવી રહ્યો છે
એ એટેકની જાણકારી આપી. અમેરિકા અને ઇઝરાયલ કયા પ્રકારે નાગરિક વિસ્તારોને નુકસાન કરી રહ્યા છે, કારણ કે અત્યાર સુધીમાં કુલ મળીને 24,000 કરતાં વધુ રહેણાંક ઇમારતોને નુકસાન પહોંચાડ્યું છે. આ પ્રકારનો દાવો ઈરાન કરી રહ્યું છે. એ સંદર્ભે વાત થઈ, પરંતુ વડાપ્રધાનની અને પેજેસ્કિયન સાથેની જે વાતચીત છે એ વાટાઘાટોની અંદર પીએમ મોદીએ સ્પષ્ટ ભાર મૂક્યો કે ભારત હંમેશા શાંતિ અને સ્થિરતાના પક્ષમાં રહેલું છે, અને આ જે કોઈ પણ વિવાદ જે છે એ વિવાદ સંવાદથી અને રાજદ્વારી માધ્યમો દ્વારા એનો તાત્કાલિક ઉકેલ આવવો જોઈએ. આ ઉપરાંત તેમણે એ પણ ચિંતા વ્યક્ત કરી કે આ પ્રકારના યુદ્ધની અંદર જે નાગરિકોની જાનહાનિ થઈ રહી છે એ પ્રત્યેની સંવેદનાઓ પણ તેમને વ્યક્ત કરી હતી. પરંતુ આની સાથે શિપિંગ અને સુરક્ષા અને ઉર્જા આ તમામ બાબતોને લઈને પણ બંને નેતાઓ વચ્ચે વાતચીત થઈ છે. ઉલ્લેખનીય વાત એટલા માટે છે કારણ કે જે પ્રકારે ખામેનીના મૃત્યુ બાદથી ઈરાનની ટોપ લીડરશિપ છે એ પોતાની રીતે વ્યસ્ત હોવાના કારણે વિદેશી નેતાઓ સાથેના સંપર્ક માત્ર વિદેશ મંત્રી સિવાય કોઈ નહોતું કરતું, પરંતુ હવે રાષ્ટ્રપતિ સહિત અન્ય જે એની સાથે સંકળાયેલા જે નેતાઓ છે, પ્રતિનિધિઓ છે, એ પણ હવે વ્યક્તિગત ધોરણે તમામ જે રાષ્ટ્રો છે, મિત્ર રાષ્ટ્રો, તેમની સાથે વાટાઘાટો કરી રહ્યા છે. અને આ જે વિવાદ સર્જાયો છે એનો ઉકેલ કઈ રીતના આવી શકે અથવા સમર્થન કઈ રીતના પ્રાપ્ત થઈ શકે, કારણ કે એક દિવસ અગાઉ પણ જ્યારે યુએનએસસીની અંદર જ્યારે પ્રસ્તાવ આવ્યો ત્યારે ભારતે બાકાયદા ઈરાનના વિરોધમાં જઈને એ પ્રસ્તાવનું મતદાન કર્યું હતું, કારણ કે એની અંદર પણ જે પ્રકારે ઈરાને એટેક કર્યો છે પાડોશી ગલ્ફ દેશોની અંદર, એની અંદર ભારતે પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ દર્શાવ્યું કે આવો કોઈ પણ હુમલો છે એ ભારત સ્વીકારશે નહીં, પરંતુ સાથે સાથે તમારી પર જે ગેરકાયદેસર હુમલા થાય છે એને પણ સ્વીકારવા લાયક નથી. એ સંદેશ પણ ભારતે વિશ્વના દેશોને પણ આપ્યો છે, ઈરાનને પણ સમજાવ્યો છે. ઇઝરાયલ સાથે પણ સમયાંતરે જે પ્રકારે વાતચીત થાય છે ત્યારે પણ હંમેશા આ જ મુદ્દાઓ ચર્ચાતા હોય છે. બિલકુલ. અને પ્રધાનમંત્રી મોદી એમની આપણે વાત કરી, હવે ડોનાલ્ડ ટ્રમ્પ એ વિશે આપણે ચર્ચા કરવાનું રહી ગયું કે જે ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાનની નેવીને અમે તબાહ કરી નાખી છે, એના 51 જહાજો અમે તોડી પાડ્યા છે, એ છતાં પણ એમના 2 યુદ્ધપોત જહાજને નુકસાન પહોંચે છે, એરક્રાફ્ટ પણ તૂટી ગયા છે, અને સાથે આખું સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કે જ્યાં અમેરિકા પહોંચી પણ નથી શકતું. એ બધાની વચ્ચે ગઈકાલે ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી આ ફરી ટ્વીટ કરવામાં આવ્યું છે અને કહી રહ્યા છે વી આર ટોટલ ડિસ્ટ્રોઈંગ ધ ટેરરિસ્ટ રેજમ ઓફ ઇરાન મિલિટરી, ઇકોનોમિકલી એન્ડ અધરવાઇઝ. યેટ ઇફ યુ રીડ ધ ફોલોઈંગ ન્યુયોર્ક ટાઈમ્સ જે વાત કરી, યુ વિલ ઇનકરેક્ટલી થિંક ધેટ વી આર નોટ વિનિંગ. એટલે કે ન્યુયોર્ક ટાઈમ્સ જો તમે ફોલો કરો છો એવું લાગશે કે અમેરિકા નથી જીતી રહ્યું, પણ જીતી રહ્યું છે. જોવાની વસ્તુ એ છે કે જે પ્રકારના વેસ્ટર્ન મીડિયા પર ત્યાંની સરકારોનો પ્રભાવ હોય છે, નેરેટિવ ઘડવા માટે મીડિયાનો ઉપયોગ કઈ રીતના કરાય એ આપણે જોતા આવ્યા છીએ, કારણ કે કોઈ પણ દેશની અંદર અસ્થિરતા પેદા કરવા આ વેસ્ટર્ન મીડિયા જે પ્રકારના અહેવાલો આપતું હોય છે એ હવે અમેરિકાની અંદર જે પ્રકારે ઈરાન અત્યારે છવાયેલું છે દરેક મીડિયા હાઉસની અંદર, એન કેન પ્રકારે એ ઈરાન માટે એક વ્યૂહાત્મક જીત પણ માની શકાય ને. કદાચ ટ્રમ્પ એટલે જ અહીંયા આરોપ લગાવી રહ્યા છે, અને આરોપ લગાવતા એવું પણ કહી રહ્યા છે કે તમે જો ન્યુયોર્ક ટાઈમ્સ વાંચશો તો તમને એવું લાગશે કે જાણે અમેરિકા હારી ચૂક્યું છે, પરંતુ અમે જીતી ચૂક્યા છે. એટલે હવે જીત કઈ રીતના દર્શાવી હારને એ કારણો શોધવામાં ટ્રમ્પ લાગેલા છે. સાથે દાવો એવું કરે છે કે 47 વર્ષથી જે પ્રકારે આજે ઇસ્લામિક શાસનની અંદર જે ક્રૂરતા આપવામાં આવતી હતી એ હું 47માં રાષ્ટ્રપતિ તરીકે અમેરિકાના એને ખતમ કરી રહ્યો છું. એટલે જે પ્રકારના ટ્રમ્પના જે દાવાઓ છે એ કાવા દાવાઓ માત્ર ટ્વીટ અને ટ્રુથ પોસ્ટ સુધી જઈ રહ્યા છે. એની સાથે સાથે હવે એના જે સલાહકારો છે એ સલાહકારો એ વાતમાં લાગ્યા છે કે હારને હવે જીતમાં કેમ દર્શાવવી. બિલકુલ. હવે ગઈકાલે હવે મોજતબા ખામેની એમનો એક સંદેશ સામે આવ્યો છે અને એક આ વિડીયો પણ રિલીઝ કરવામાં આવ્યો છે, ધ ખામેની ઇઝ બેક. ઈરાનની જે સરકારી મીડિયા છે એનાથી એક ઓડિયો મેસેજ રિલીઝ કરવામાં આવ્યો હતો અને 2 એમાંથી અર્ક નીકળે છે. એમાં જે સીધી ધમકી આપી કે અમે રોકાવાના નથી, અમને પૂરેપૂરું એક તો વળતર મળવું જોઈએ, સાથે સાથે એમના મિડલ ઇસ્ટના દેશોને કહ્યું કે અમે મિત્રતા નિભાવવા માંગીએ છીએ, પણ જો યુએસના તમામ એરબેઝ ખાલી થશે તો, નહીં તો પછી તમારા પર એટેક થતા રહેશે. એ સીધો જ મેસેજ ખામેનીએ ગઈકાલે આપ્યો છે. મુજતબા ખામેનીને લઈને જે પ્રકારનો ઓડિયો મેસેજ છે તેના પર ઇઝરાયેલે કટાક્ષ કર્યો છે કે ચહેરો તો બતાવો, ચહેરો જ નથી બતાવતા. એનો સાથે એક અપુષ્ટ દાવો જે પ્રકારે સૂત્રોને ટાંકીને બ્રિટિશ મીડિયા ધ સન દ્વારા કરાયો છે કે અપંગ થઈ ચૂક્યા છે ખામેની, મુજબતા અપંગ થઈ ચૂક્યા છે. તો અહીંયા એક ઇતિહાસ ફરી દોહરાઈ રહ્યો છે. 45 વર્ષ બાદ ફરીથી ઈરાનનું ઇસ્લામિક શાસનની જે વાત છે એ ફરીથી એક
ઘાયલ વ્યક્તિના હાથમાં આવે છે. કારણ કે હા. જ્યારે એમના પિતા અયાતુલ્લા ખામેની છે એમને શાસન સંભાળ્યું ત્યારે તેમના પર પણ જ્યારે બોમ્બ Attack એટેક થયો થયો હતો ત્યારે એમને હાથ ગુમાવ્યો હતો. અહીંયા દાવો છે કે મુજબતાએ પગ ગુમાવ્યો છે. એક દાવો એ છે કે તે કોમામાં છે. પરંતુ જે પ્રકારનું નિવેદન આપ્યું છે સાથે ઇઝરાયલ એવો કટાક્ષ પણ કરી રહ્યું છે કે એક મૃત વ્યક્તિ કયા પ્રકારે શાસન ચલાવી રહ્યા છે. હા, પરંતુ આ પણ જે રીતના એગ્રેશન ઈરાનના જોવા મળી રહ્યા છે એટલે કોઈ હેન્ડલ તો કરી જ રહ્યું છે. કારણ કે સ્ટેટ ઓફ હોર્મુઝ છેલ્લા 72 કલાકથી જે રીતે ઈરાનના કંટ્રોલમાં આવ્યું છે, ખામેની કદાચ એને સીધી રીતે હેન્ડલ કરી રહ્યા છે. ને તમે જુઓ કે અત્યારે આ જમાનો ઇન્ફોર્મેશન વોરફેરનો છે. એક એઆઈ વિડીયો જે ઈરાન તરફથી રિલીઝ કરવામાં આવ્યો છે ડોનાલ્ડ ટ્રમ્પને સીધી રીતે ધમકી આપવા માટે, એ પણ ખૂબ જ રસપ્રદ છે. આપણે એ પણ જોઈએ કે તમે જુઓ કે ખામેની ઇઝ બેક, એ રીતના અહીંયા મેસેજ આપવામાં આવ્યા. તમે જુઓ એ આખો ઘટનાક્રમ એમાં બતાવવામાં આવ્યો છે કે અમેરિકા ઇઝરાયલના પ્લેન આવે છે અને ખામેની પોતાની નાની પૌત્રી સાથે એની સાથે હોય છે ને ત્યારે જ એટેક કરવામાં આવે છે. આ તમામ પ્લેન આવી પહોંચે છે. ખામેની ત્યાં એ ઘરમાં જ છે અને પછી એ તમામ મિસાઇલ બોમ્બ છૂટે છે એમના એ નિવાસ સ્થાન પર, એમની ઓફિસ પર. આ પ્રયત્ન થઈ રહ્યો છે કે નાના બાળકોને આમાં ટાર્ગેટ કરવામાં આવ્યા છે. એમના જે પરિવારના લોકો છે એમના પર હુમલો થયો છે અને પછી આ તમામ મિસાઇલ છૂટે છે તહેરાન સિટી પર. તમે જુઓ તહેરાન સિટી પર એ મિસાઇલ આવે છે, ત્યાં એટેક કરવામાં આવે છે અને તમે જુઓ કે આ એ સેન્ટર કે જ્યાં મિસાઇલ પડી. ઈરાનની જનતા સુધી આ મેસેજ પહોંચાડવાનો પ્રયત્ન છે કે કેવી સ્થિતિ આપણે ત્યાં કરવામાં આવી છે અને હવે આપણે એનો જવાબ આપવાનો છે. આ આખો વિડીયો એઆઈ જનરેટેડ વિડીયો છે. તમે જો ખામેનીની આ વીટી ત્યાં પડેલી છે. જોરદાર ખાના ખરાબી થઈ ગઈ ચારે બાજુ તહેરાનમાં અને ખામેની હવે રહ્યા નથી. હવે આવ્યા ડોનાલ્ડ ટ્રમ્પ. એ મેસેજ આપવામાં આવ્યો કે ખામેની ઇઝ ડેડ, ખામેની રહ્યા નથી. પણ હવે બીજા ખામેની બેક, એ રીતનો મેસેજ આપવામાં આવી રહ્યો છે. આ વીટી ખૂબ જ મહત્વની છે વિજય. Khamenei is back. Khamenei is back. તો આજે છેલ્લા 72 કલાકનો જે એટેક છે એ પણ બતાવવાનો પ્રયત્ન થયો છે કે ભાઈ અમેરિકા, ઇઝરાયલ અને તેના સહયોગી દેશો પર કેવી રીતે હુમલો કરી રહ્યો છે. આ બધું જ ડોનાલ્ડ ટ્રમ્પ જોઈ રહ્યા છે. એ પણ આ એઆઈ જનરેટેડ વિડીયોમાં બતાવવામાં આવ્યું અને હવે એમનો ખાત્મો નક્કી છે. ખામેની ઇઝ બેક, આ રીતનું એક મેસેજ આપવાનો પ્રયત્ન થયો છે. તો આ અત્યારની સ્થિતિ છે ઈરાનની. ઈરાન ઇન્ફોર્મેશન વોરફેર પણ રમી રહ્યું છે. બેકની સાથે આજે અલ કુદ્સ દિવસ ઈરાનની અંદર મનાવવામાં આવે છે, જે પેલેસ્ટાઇનના સમર્થનમાં મનાવવામાં આવે છે. આજે ઈરાનના તમામ શહેરોની અંદર મોટી સંખ્યામાં લોકો રસ્તા ઉપર આવીને એ રેલી કાઢી રહ્યા છે. ઈરાનના સમર્થનમાં જયકારા લગાવી રહ્યા છે. બંને ખામેનીના જે તસવીરો સાથે અને ઇઝરાયલ અમેરિકા વિરુદ્ધમાં નારેબાજી પણ થઈ રહી છે. એટલે અલ કુદ્સ દિવસ પર આજે અમેરિકા વિરુદ્ધનો આખો માહોલ ફરીથી ત્યાં જામ્યો છે. કારણ કે એ માહોલને જામવાની સાથે એક વસ્તુ એ છે કે હવે આ જે જનજુવાળ પેદા કરીને શાસન પલટાવવાની નીતિ પર જે ચર્ચા અમેરિકા અને ઇઝરાયલ કરતા હતા અને જે માનતા હતા કે આવું કરીશું તો કદાચ શાસક પલટો. બીજી એક આપણે વાત ભૂલી ગયા, ફ્રાન્સના સૈનિકો પણ આમાં ઘાયલ થયા છે અને એક મોત થયું છે એમાં. બિલકુલ, ફ્રાન્સના એક વોરંટ ઓફિસરનું મોત થયું છે, જે ઈરાકનો કુર્દિસ્તાન વિસ્તાર છે કે જ્યાં ડ્રોન એટેક થયો હતો, જેની અંદર એક ફ્રેન્ચ હેલિકોપ્ટર છે એ પણ નષ્ટ થયું છે ને સાથે 6 જેટલા ફ્રાન્સના જે જવાનો છે એ ઈજાગ્રસ્ત થયા છે ને આ અંગે રાષ્ટ્રપતિ મેક્રોને પણ પુષ્ટિ કરી છે. પરંતુ હવે ગઈકાલે ઇટાલીમાં પણ ઇટાલીના બેઝ પર એટેક થયો હતો. આજે ફ્રાન્સના અને સાથે સાથે હવે એક બીજો મોટો
મોટો એટેક છે નેટોના જે કહી શકાય એર બેઝ પર તુર્કીની અંદર જે અદાના સિટીની બાજુમાં આવેલો જે બેઝ છે ત્યાં એટેક થયો છે. ત્યાં મિસાઇલ છોડવામાં આવ્યા બાદ આખી અદાના સિટીની અંદર સાયરન વાગ્યા હતા અને એ હુમલો ઈરાનની મિસાઇલથી થયો છે. એટલા માટે હવે સીધી રીતે કેટલાક વિશ્લેષકો માને છે કે ઈરાન પણ એવું ઈચ્છે છે જાણી જોઈને કે આખા નાટો દેશો આ યુદ્ધની અંદર જોડાય અને એના જ માટે આ પ્રકારનો ઈરાન દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે. તુર્કીએ વોર્નિંગ આપી ચૂક્યું છે કે જો અમારા ક્ષેત્રમાં એક પણ ઈરાની મિસાઇલ આવશે તો બરાબર મેળ નહીં આવે ને અમે પણ તમારી સામે પડીશું. જો કે આપણા સંબંધો ઘણા જૂના રહેલા છે. આ પ્રકારનો દાવો એર્દોગાન ઘણી વારંવાર કરતા રહે છે. 3 દિવસ પહેલા એર્દોગાને કહ્યું હતું કે અમારા ભાઈઓ પર જે એટેક થઈ રહ્યો છે યોગ્ય નથી એવી વાત એમણે કરી હતી. બિલકુલ એ વાત કરી હતી. સાથે નવા સુપ્રીમ લીડરને સમર્થન પણ આપ્યું છે. પરંતુ આ હુમલો નહીં સ્વીકારાય. પરંતુ ઈરાન અને નાટોને અહીંયા ટાર્ગેટ કર્યું છે એટલે કદાચ એનું પરિણામ બદલાઈ શકે. પરંતુ એક બીજી વસ્તુ એ છે કે આપણે શાસન પરિવર્તનની વાત કરતા હતા તો હવે ઇઝરાયેલે એક નવી એમઓ અપનાવી છે કે જે પ્રકારે IRGC એ મુખ્ય સૈન્ય કમાન્ડ સંભાળે છે આખા ઈરાનનું એને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. 24 કલાકમાં 200 ઠેકાણા ઉપર ઇઝરાયેલની ડિફેન્સ ફોર્સે એટેક કર્યો અને સાથે કરાચ, ઇસ્ફહાન ને તહેરાનમાં અમેરિકી ફોર્સ ત્રાટકી. એટલે નુકસાન ઈરાનને થઈ રહ્યું છે મોટા પ્રમાણમાં. સાથે સાથે હવે બાસિજ ફોર્સ એક શબ્દ સાંભળવા મળી રહ્યો છે. બાસિજ ફોર્સની જે સ્થાપના જે ઇસ્લામિક ક્રાંતિ વખતથી જ્યારે ખામેનીએ કરી હતી એનો મૂળ હેતુ એવો છે કે જે પ્રકારે આપણે સંગઠનો બનાવીને ગામડે ગામડે 10 આગેવાન હોય એ પ્રકારે આખા ઈરાનની અંદર તમામ પ્રકારે જે ધાર્મિક રૂઢિચુસ્ત વ્યક્તિઓની આ જે બાસિજ ફોર્સ છે એને ટાર્ગેટ કરવાનો, એની ચેક પોસ્ટને ટાર્ગેટ કરવાનો ઇઝરાયલ પ્રયાસ કરે છે. કારણ કે આ જ્યારે કોઈ પણ પ્રકારનો જનજુવાળ પેદા થાય સરકાર વિરુદ્ધ એને ડામવાનું કામ છે બાસિજ ફોર્સ કરતી હોય છે. એટલે હવે ઇઝરાયલ એ બાસિજ ફોર્સને તોડવા માંગે છે, એનું મનોબળ તોડવા માંગે છે. બિલકુલ. આ બધાની વચ્ચે એક અપડેટ આપણે રહી ગયા હતા કે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના પ્રાઇસ છે $100 ને પાર પહોંચી ગયા છે. 3 દિવસ પહેલા જ્યારે આપણે રેકોર્ડ કરતા હતા $86 ભાવ હતો પ્રતિ બેરલ. આજે 102 પહોંચી ગયો છે. અત્યારે જો એનું કારણ કહી દઉં, સીધી સિમ્પલ વાત છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહી દીધું જહાજના ડ્રાઈવરો નક્કી કરે તમે તમારે જવા દો જહાજો. પરંતુ એકેની હિંમત ચાલતી નથી. કારણ કે જે પ્રકારે 5 જહાજો તોડ્યા હતા ઈરાને એ જોતા બાદ બધા જ સ્ટ્રેટ ઓફ હોર્મુઝની અંદરથી બંધ થઈ ગયા છે. અને હવે તો જે એમના નવા સુપ્રીમ લીડરનો સંદેશ છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ચાલુ નહીં થાય. અને જો કોઈ પણ દેશોને મંજૂરી છે એ મંજૂરીવાળા દેશોએ પણ જો કોઈ જહાજ પસાર કરવું હશે તો એક વખત પહેલા ઈરાનને પૂછવું પડશે તો જ મંજૂરી આપવામાં આવશે સ્થિતિ અનુસાર. એ પ્રકારનો દાવો કરાયો છે. ભારત માટે સારા સમાચાર છે કે ભારત માટે પરમિશન મળી છે કે અહીંયાથી તમામ એ આપણી શિપ જેના પર ઇન્ડિયન ફ્લેગ હશે ત્યાંથી આસાનીથી નીકળતી રહેશે. અને એ માટેના અને જે LPG નું પ્રોડક્શન પણ ડોમેસ્ટિક લેવલે ભારતમાં વધી ગયું છે. પેટ્રોલ ડીઝલનો ઓલરેડી આપણી જોડે સ્ટોક છે ક્રૂડ ઓઇલનો, એનાથી કોઈ એમાં કિલ્લત થવાની નથી. સરકાર એ તમામ બાબત પર નજર રાખીને બેઠી છે. ગઈકાલે પણ એક ખાસ કમિટીનું ગઠન થયું છે અમિતભાઈ શાહના નેતૃત્વમાં, જેમાં વિદેશ મંત્રી સાથે સાથે પેટ્રોલિયમ મંત્રી જે તમામ રાજ્ય સરકારો સાથે સંકલન કરતી રહેશે. સંસદમાં પણ નિવેદન આપી દેવામાં આવ્યું છે આપણા કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપ પુરી તરફથી. તમામ આશ્વાસન છે એટલે કે ઓવરઓલ ભારતમાં સિચ્યુએશન કાબુમાં છે. પણ આજે મિડલ ઇસ્ટમાં જે ઓર સિચ્યુએશન બેકાબુ થઈ રહી છે શું તેમાં કોઈ હવે એનો અંત આવશે કે ઓર એમાં ટ્રિગર થતું રહેશે, એસ્કેલેશન થતું રહેશે, એના પર નજર રહેશે. આવા જ અપડેટ્સ માટે આપ જોડાયેલ રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ સાથે. અમને રજા આપશો. નમસ્કાર.